શું એક પત્ની પોતાના પતિને એના મા બાપથી અલગ રહેવા માટે ફરજ પાડી શકે? શું તમારા વ્હીકલની કોઈ હવા કાઢી નાખે તો તમે પોલીસ કમ્પ્લેન કરી શકો? તમે કોઈ રેસ્ટરૂમ યુઝ કરવા જાઓ અને તમને એ વ્યક્તિ ના પાડી દે કે ના તમે નહીં યુઝ કરી શકો, તો એની સામે તમે કોઈ ફરિયાદ દાખલ કરી શકો? આ બધાના જવાબ જાણવા માટે તમારે કાયદા જાણવા ખૂબ જરૂરી છે, અને એટલા જ માટે 5 જરૂરી કાયદા જે છે, જે તમારે જાણવા ખૂબ જરૂરી છે, એ આજે હું તમને જણાવવાની છું. gujaratsamachar.com સાથે હું છું હેલી. જો કોઈ પત્ની પોતાના હસબન્ડને એના પેરેન્ટ્સથી અલગ રહેવા માટે મજબૂર કરતી હોય તો એ હસબન્ડ મેન્ટલ ક્રુએલિટી માટે અંડર સેક્શન 13(1) ઓફ હિન્દુ મેરેજ એક્ટ એ ડિવોર્સ પણ ફાઇલ કરી શકે છે. જો કોઈ તમારા વ્હીકલની હવા જાણી જોઈને કાઢી દે તો તમે એના માટે પણ કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. IPC ના સેક્શન 425 અને 426 ની અંડર, જે છે મિસચીફના સેક્શન, અને જે તે વ્યક્તિને 3 મહિના સુધીની સજા પણ થઈ શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના રૂલ્સ અકોર્ડિંગ જો તમે એરપોર્ટ ટાઈમથી પહોંચી જાઓ છો પણ તમારી ફ્લાઇટ જે છે એ 2 અથવા તો 2 થી 5 કલાક ડિલે થતી હોય તો તમે ત્યાં એરપોર્ટ ઉપર ફ્રી મીલ્સ અને રિફ્રેશમેન્ટ્સ માંગી શકો છો. અને જો તમારી ફ્લાઇટ 6 કલાક અથવા તો 6 કલાકથી વધારે ડિલે થઈ રહી હોય તો તમે તમારી ફ્લાઇટના જે પૈસા છે એ રિફંડ માંગી શકો છો અથવા તો ઓલ્ટરનેટિવ ફ્લાઇટ માટે રિક્વેસ્ટ કરી શકો છો. અને જો ત્યાં તમારી કોઈ કમ્પ્લેન ન સાંભળી રહ્યું હોય તો તમે DGCA ના ઓફિશિયલ પોર્ટલ ઉપર કમ્પ્લેન પણ ફાઇલ કરી શકો છો. આપણે ઘણી વખત શોપિંગ મોલ અથવા તો ગ્રોસરી મોલમાં જતા હોઈએ છીએ ત્યારે એ લોકો બેગ્સ માટે ચાર્જીસ લેતા હોય છે. હવે એ બેગ ઉપર જો એમની બ્રાન્ડનું નામ હોય તો આપણે ચાર્જીસ નહીં આપવાના, કારણ કે સમહાવ એ લોકો એમની બ્રાન્ડનું પ્રમોશન કરી રહ્યા છે તો એના માટે આપણી પાસે પૈસા ન માંગી શકે. પણ જો બેગ ઉપર કોઈ પણ પ્રકારનું નામ ના હોય તો તમારે ચાર્જીસ આપવા પડશે. અને એનો તમારામાંથી ઘણા બધા લોકોને આ લો તો ખબર જ હશે કે આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં અથવા તો હોટેલ્સમાં, મે બી 5 સ્ટાર ઓર 7 સ્ટાર હોટેલ, તમે વોશરૂમ યુઝ કરવા માટે જાઓ તો એ લોકો તમને ના ન પાડી શકે. વોશરૂમ યુઝ કરવા દેવું પડે અને એની સાથે સાથે ફ્રીમાં પાણી પણ પ્રોવાઈડ કરે. હવે જો સામેવાળી વ્યક્તિ તમને ના પાડે કે અમે વોશરૂમ યુઝ કરવા નહીં દઈએ, અમે પાણી ફ્રીમાં નહીં આપીએ, તો તમે લીગલી એમની સામે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો અંડર ઇન્ડિયન સરાઇઝ એક્ટ 1867. અને મેં જેટલા લોઝ તમને કહ્યા એમાંથી તમે કેટલા લોઝનો ઉપયોગ કર્યો, કેટલી વખત તમે કમ્પ્લેન ફાઇલ કરી, કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.